નમસ્કાર. ધોરણ 9 ગણિત વાર્ષિક પરીક્ષા 2025 ના એસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. જેમાં આજે વિભાગ સી અને એમાં પ્રકરણ નંબર 11 ના દાખલાઓનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જેમાં પહેલા દાખલાની રકમ આપી છે કે તાડપત્રીના એક શંકુ આકારના તંબુની ત્રિજ્યા 7 મીટર અને તિર્યક ઊંચાઈ 12 મીટર છે. તો આ તંબુ બનાવવા માટે 2 મીટર પહોળાઈની તાડપત્રીની લંબાઈ કેટલી હોવી જોઈએ. બીજું કીધું છે કે જો તાડપત્રીનો ભાવ પ્રતિ મીટરના 48 રૂપિયા લેખે તાડપત્રીનો ખર્ચ પણ શોધવાનો હોય છે. શંકુ આકારનો એક તંબુ છે અને શંકુ આકારના તંબુની ત્રિજ્યા 7 મીટર આપી છે અને તિર્યક ઊંચાઈ આપી છે આપણને 12 મીટર અને એના માટે જે તાડપત્રી વપરાય છે એ તાડપત્રીની પહોળાઈ આપણને 2 મીટર આપી છે. તો સૌથી પહેલા શંકુની વક્ર સપાટીનું શું શોધવું પડશે? ક્ષેત્રફળ શોધવું પડશે. તો પહેલી શરૂઆત કરીએ છીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ સૂત્ર આવશે કેમ કે તંબુ બનાવવાનો છે અને તાડપત્રી કેટલી વપરાશે તો એના માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેનું સૂત્ર આપણે જાણીએ છીએ પાઈ r l. આ વક્ર સપાટીનું સૂત્ર છે. પાઈની કિંમતનું દાખલામાં કોઈ વર્ણન નથી એટલે આપણે 22/7 મૂકીશું. ત્રિજ્યા 7 મીટર આપી છે અને તિર્યક ઊંચાઈ આપી છે 12 મીટર. તો જેમાંથી 7 અને 7 ઉડી જશે. 22 અને 12 નો ગુણાકાર કરવાનો છે તો 22 * 12 કરી દઈએ આપણે. 22 * 12 તો સૌથી પહેલા આ બે નંબરનો ગુણાકાર કરી દઈએ. સહેલી રીતે અલગ પ્રકારની ટ્રીક છે. 4 2 4 2 * 2 4 ને 2 6 અને 2 * 2 264. તો આપણો પ્રથમ જવાબ આવે છે કે કેટલું ક્ષેત્રફળ જોઈશે તો તાડપત્રી 264 મીટર સ્ક્વેરની તાડપત્રી આ શંકુ બનાવવા માટે વપરાવાની છે. તો સૌથી પહેલું આપણું કામ થઈ ગયું છે. તાડપત્રીનો ક્ષેત્રફળ મળી ગયું છે. હવે લખીએ. અહીંયા આપણે લખી શકીએ તાડપત્રીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ જ તાડપત્રીનું ક્ષેત્રફળ છે. હવે તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ છે એ મૂકીએ 264. લંબાઈ આપણે શોધવાની છે. તાડપત્રીની કેટલી લંબાઈની જોઈશે? પહોળાઈ છે 2 મીટર. ગુણાકારમાંથી બે બરાબરની આ બાજુ લઈ આવીશું તો જે થશે ભાગાકાર એટલે કે 264 ભાગ્યા 2 બરાબર લંબાઈ. આ લંબાઈને આપણે કરતા બનાવી દીધી તો ભાગાકાર કરીએ આપણે તો લંબાઈનું મૂલ્ય આપણને મળશે 132 મીટર. તો જે તાડપત્રી છે આપણને એ કેટલા મીટરની? 132 મીટરની તાડપત્રીની જરૂર પડશે. તો આપણો પહેલો આન્સર આપણને મળી ગયો છે. બીજું રકમમાં કીધેલું છે કે ભાઈ તાડપત્રીનો જે ભાવ છે પ્રતિ મીટરના 48 રૂપિયા લેખે તાડપત્રીનો ખર્ચ પણ આપણે શોધવાનો છે. તો હવે લખીશું 1 મીટર બરાબર 48 રૂપિયા. તો 132 મીટર લંબાઈની તાડપત્રી છે તો એના માટે કેટલા રૂપિયા? તો અહીંયા પ્રથમ પદમાં 1 છે એટલે એની કોઈ જરૂરિયાત નથી. આનો નાનો ગુણાકાર કરીશું તો 132 ગુણ્યા 48 જે ગુણાકાર આપણે કરી દઈએ તો 6336 રૂપિયા. આ થઈ ગયો છે આપણો ખર્ચ
કે ભાઈ તાડપત્રી જે છે એ કેટલા ખર્ચની થશે, તો તાડપત્રીનો ખર્ચ છે 6336 રૂપિયા. તો દાખલા નંબર જે પહેલો છે જેમાં તમે આ પ્રમાણે ગણી અને વિભાગ સી માં 3 માંથી 3 ગુણ મેળવી શકો છો. તો આ તો દાખલા નંબર 1 નો અભ્યાસ. ત્યાર પછીના દાખલાઓ હવે આપણે આગળ અભ્યાસ કરીએ. દાખલા નંબર 2 ની રકમ છે કે શંકુની તિર્યક ઊંચાઈ 25 સેમી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 સેમી સ્ક્વેર છે. તો શંકુની ત્રિજ્યા, કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઊંચાઈ શોધો. રકમમાં વર્ણન પહેલા ખાસ આપણે જોઈએ છે કે આપી છે શું, તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ L આપ્યું છે 25 સેમીમીટર અને બીજું આપ્યું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 સેમી સ્ક્વેર. તો ત્રિજ્યા, કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઊંચાઈ ત્રણ વસ્તુ આપણને શોધવાની કહી છે. તો આપણે શરૂઆત કરીએ, જેની અંદર સૌથી પહેલા આપણને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે. તો એ લખીશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જે પહેલા દાખલામાં સૂત્ર લખ્યું છે પાઈ આર એલ. ક્ષેત્રફળનું મૂલ્ય આપણને આપ્યું છે 550, તો એ મૂકીશું 550. પાઈના સ્થાન ઉપર 22/7. ત્રિજ્યા આપણે શોધવાની છે અને ત્રાસી ઊંચાઈ આપણને આપી છે 25. આના છેદમાં કશું નથી, 1 મૂક્યું. તો અહીંયા કરતા બનાવતા આપણને આવડવું જોઈએ કે જેટલા પદો અંશમાં છે એ છેદમાં જશે, છેદમાં છે તે અંશમાં જશે, માટે 550 ગુણ્યા 7, છેદની અંદર આવશે અંશમાંથી 22 અને 25, એટલે આ થઈ ગયું આપણે ત્રિજ્યાને કરતા બનાવી. 22 ગુણ્યા 25 તો કેટલા થાય 550. તો સીધા જ આ નંબરો ઉડી જશે, એટલે ત્રિજ્યા આપણને મળશે r બરાબર 7 સેમી. એકમ ખાસ લખવાનો. તો આ જગ્યાએ આપણી શંકુની ત્રિજ્યા. બીજું કહ્યું છે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો બીજો તબક્કો શરૂ કરીએ છીએ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ પાઈ આર કૌંસમાં એલ વત્તા આર. આ સૂત્રનો ઉપયોગ થશે. પાઈની કિંમત મૂકીએ 22/7. ત્રિજ્યા હમણાં જ શોધી 7. બ્રેકેટમાં L નું મૂલ્ય જે છે તો એ છે 25 અને R છે 7. તો અહીંયા 7 અને 7 ઉડી જશે. 22 બ્રેકેટમાં સરવાળો થશે એટલે 32 થઈ જશે. હવે 32 અને 22 નો ગુણાકાર જે 700 ને કેટલો છે 4. એકમ ખાસ લખો. ક્ષેત્રફળ શોધી રહ્યા છે સેમી સ્ક્વેર. તો આ થઈ ગયું છે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો બે વસ્તુ આપણને મળી ગઈ. ત્રિજ્યા શોધવાની કીધી છે 7 સેમી, કુલ સપાટીનું ક્ષેત્રફળ 704 સેમી સ્ક્વેર. હવે કીધું છે શંકુની ઊંચાઈ. તો એના માટે જે ક્રિયા છે એમાં માટે આપણે સૂત્ર ઉપયોગ કરીશું. L બરાબર ત્રાસી ઊંચાઈ વર્ગમૂળની અંદર h નો વર્ગ વત્તા r નો વર્ગ. આમાંથી આપણે h ઊંચાઈ શોધવાની છે, ત્રાસી ઊંચાઈ આપી છે, તો વર્ગમૂળ દૂર કરીએ તો આ બાજુ વર્ગ કરવો પડશે, એટલે l નો વર્ગ બરાબર h નો વર્ગ વત્તા r નો વર્ગ. l નું મૂલ્ય જે આપણને આપ્યું છે 25, તો 25 નો વર્ગ, h ના જગ્યાએ h નો વર્ગ. ત્રિજ્યા જે હમણાં શોધી આપણે 7 સેમી, તો 7 નો વર્ગ. 25 નો વર્ગ કરીએ 625, h વર્ગ 49. h વર્ગ ને કરતા બનાવીએ તો 49 બરાબરની આ બાજુ આવશે. 625 ઓછા 49 બરાબર h વર્ગ. આ કરતા બનાવતા આપણને મોટા ભાગના વિદ્યાર્થીઓને આવડતું જ હોય છે. એટલે આગળ હવે h વર્ગ બરાબર
625 માંથી 49 બાદ થશે 576. અહીંયા વર્ગ દૂર કરો એટલે આ બાજુ વર્ગમૂળ કાઢવું પડશે. તો કે h એટલે 576 નું વર્ગમૂળ થાય છે 24 સેમી. તો આ થઈ ગયો છે ત્રીજો આપણો આન્સર, કે જેમાં ત્રણ વસ્તુ આપણને શોધવાની છે રકમમાં. સૌથી પહેલા ત્રિજ્યા મળી ગઈ, કુલ સપાટીનું ક્ષેત્રફળ અને શંકુની ઊંચાઈ. તો આ રીતે આપણે સરળતાથી દાખલાનો અભ્યાસ કરી શકીએ છીએ અને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. દાખલા નંબર 3 જેની રકમ આપી છે, એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 સેમી સ્ક્વેર છે. તો શંકુનું ઘનફળ શોધો. બીજા દાખલા જેવી જ રકમ છે કે એમાં પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું હતું, પણ એમાં તિર્યક ઊંચાઈ આપી હતી 25 સેન્ટીમીટર. આની અંદર આપી છે ત્રિજ્યા 7 સેન્ટીમીટર. તો સૌથી પહેલા કરીશું શું? કોઈ વિદ્યાર્થીને ખ્યાલ આવે તો કમેન્ટની અંદર ચોક્કસથી મને જણાવો. તો આપણે શરૂઆત કરીએ. એમાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે, તો શરૂઆત ત્યાંથી જ કરવાની છે. પાછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જે સૂત્ર છે આપણું પાઈ આર એલ. કેમ કે આના પરથી જ આપણને L નું મૂલ્ય મળશે, તિર્યક ઊંચાઈ. અને તિર્યક ઊંચાઈ પરથી જ આપણે શંકુની ઊંચાઈ શોધી શકીએ. તો અહીંયા લખીશું 550 ક્ષેત્રફળ છે, પાઈ ની વેલ્યુ છે 22/7, ત્રિજ્યા 7 સેમી આપી છે અને L તિર્યક ઊંચાઈ શોધવાની છે. તો જેમાં 7 અને 7 ના છેદ ઉડી જશે, એટલે કે L ને કરતા બનાવીએ તો 550 છેદની અંદર 22 બરાબર L. તો આપણને L નું મૂલ્ય મળે 25 સેમી. તો આ થઈ ગયો છે L. L આવે એના પરથી આપણે h શોધીએ. તો L બરાબર વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ. બીજા દાખલા જેવું જ શરૂઆત છે. વર્ગમૂળ દૂર કરીએ તો થશે L નો વર્ગ બરાબર h વર્ગ વત્તા r નો વર્ગ. L નું મૂલ્ય છે 25, તો 25 નો વર્ગ બરાબર h વર્ગ વત્તા 7 નો વર્ગ. 25 નો વર્ગ છે 625 થશે. h વર્ગ એવા ને એવા, 7 નો વર્ગ 49, 49 આ બાદ લઈ આવીએ 625 ઓછા 49 બરાબર h નો વર્ગ. તો આપણને h વર્ગનું મૂલ્ય મળશે 576, જેનું વર્ગમૂળ હમણાં બીજા દાખલામાં કર્યું છે 24 સેન્ટીમીટર. આ મળી ગઈ છે આપણને શંકુની ઊંચાઈ. કેમ કે શંકુનું ઘનફળ શોધવું હોય તો ઊંચાઈની આપણને જરૂર પડે, એટલે ઊંચાઈ શોધવા માટે આપણે આ બધી જ પ્રોસેસ કરવી પડે. તો આપણને શંકુની શું મળે? ઊંચાઈ પ્રાપ્ત થાય. હવે શંકુની ઊંચાઈ મળી ગઈ છે, તો હવે આપણે ઘનફળ શોધી શકીએ છીએ. શંકુનું ઘનફળ, જો તમને ખ્યાલ હોય તો કમેન્ટની અંદર સૂત્ર લખીને બતાવો તો કે ભાઈ શંકુના ઘનફળનું સૂત્ર શું છે. બરાબર છે? સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h, જેમાં 1/3 પાઈ ની કિંમત 22/7, ત્રિજ્યા જે આપણને આપી છે 7, તો 7 ગુણ્યા 7 ગુણ્યા ઊંચાઈ જે આપણે શોધી છે 24, છેદ ઉડાડીએ તો 7 7 ઉડશે, 3 8 24. તો હવે 22 હતા 154 નો 8 સાથે ગુણાકાર કરી દઈએ તો 154 ગુણ્યા 8, 8 ચોકે 32 વધી 3, 8 પંચા 40 ને 3 43 તો 3 વધી 4, 8 એક 8 ને 4 12, એટલે કે 1232 આપણો ફાઇનલ આન્સર થઈ ગયો છે સેમી ઘન. આ ખાસ લખતી વખતે યાદ રાખવાનું કે આપણે ઘનફળ શોધી રહ્યા છીએ, તો ઘનફળમાં સેમી ઘન કે મીટર ઘન ચોક્કસથી લખવાનું રહેશે. તો આ હતો દાખલા નંબર 3, કે જેમાં આપણને શંકુની ત્રિજ્યા અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું હતું અને એના પરથી આપણને
ઘનફળ શોધવાનું કીધું હતું તો આપણે ખૂબ સરળ રીતે અભ્યાસ કર્યો છે. ચોક્કસથી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે વિડીયો શેર જરૂરથી કરો.